હેલો મિત્રો, વેલકમ ટુ માય મિની બ્લોગ. આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું તમને અત્યારે બતાવીશ શિયાળ હનુમાનજીનું મંદિર, નાથદ્વારા ટેમ્પલ. બહુ લોકપ્રિય મંદિર છે. બહુ લોકપ્રિય મંદિર છે અને જૂનું અને પૌરાણિક ઐતિહાસિક મંદિર છે. જોઈ શકો છો તમે, શિયાળ હનુમાનજી મંદિર આવી ગયું છે. મેન ગેટ જોઈ લ્યો, જવા દો. શિયાળ હનુમાનજી મંદિર આવી ગયું છે. મેન ગેટ તમે જવા દો, સીધે તમે જવા દો. બરોબર. હા, સામે છે ગિરિરાજ પરિક્રમા. લખનભાઈ, ગિરિરાજ પરિક્રમા પૂરી આપણે કરી શકીએ? હા સર. હે, એમાં કાંઈ ચાર્જ બાજ ન લે ને? ચાર્જ નથી, મફત છે ને? ટુ વ્હીલ લઈ જાઓ તો 10 રૂપિયા. તમે ટુ વ્હીલ લઈ જાઓ તો 10 રૂપિયા લેજો. આપ લીલું છમ પહાડ છે ગિરિરાજ પરિક્રમા. આ તમે જુઓ, ત્યાં હનુમાન બાપા બેઠા. હા, હનુમાન બાપા બેઠા તમે જોઈ શકો છો. હનુમાનજી મહારાજ આ ઘેટા પકડા. લખનભાઈ, આ મંદિર કેટલું પુરાણું છે? ઘણા વર્ષોથી આ બરોબર છે. હવે અહીંયા આપણે ફાસ્ટ ફૂડ ને એવું પણ આવશે, લારીઓ આગળ જતા. લખનભાઈ આવશે ને આગળ જતા ફાસ્ટ ફૂડ. ફેમસ ઢોસાવાળો છે. ફેમસ ઢોસાવાળો તમને બતાવું. નાથદ્વારાનો કયો મિત્રો ફેમસ ઢોસાવાળો છે, જોવા આવી રહ્યો. નજારો તમે જુઓ, એનો એક પણ નજારો તમે જુઓ. બરોબર, આ તમે જુઓ ફેમસ નજારો. અને આવે છે હવે ગોવર્ધન ચિકલાસ હોસ્પિટલ. હા, એની પેલા મોટું ગ્રાઉન્ડ આવશે. હા, એની પહેલાં મોટું ગ્રાઉન્ડ આવશે. તમે જોઈ શકો છો, એમાં છોકરા ક્રિકેટો રમતા છે. જો વરસાદ નહીં હોય તો, જોકે વરસાદ તો છે જ નહીં અત્યારે. આ તમે જોઈ શકો છો. આ કોલેજ છે, લખનભાઈ કોલેજ છે ને આપણી? ગર્લ્સ કોલેજ. અહીંયા ગર્લ્સોને જ ભણાવવાનું, બીજા કોઈને નહીં. આ જુઓ તમે, મોટું ગ્રાઉન્ડ આવે છે. જો આ બહુ પુરાનું ગ્રાઉન્ડ છે. તમે જોઈ શકો છો પુરાનું ગ્રાઉન્ડ. હોસ્પિટલની સામે જગ્યા છે. લખનભાઈ, ત્યારે આપણે ઇમરજન્સીમાં જવું જોઈએ કે અહીંયા મળી જાય? ઇમરજન્સીમાં અહીંથી લઈ ગયો એટલે આપણે પબ્લિકને બતાવ્યું કે નાથદ્વારાની હોસ્પિટલ કેવી છે. સરકારી હોસ્પિટલ નાથદ્વારા ટેમ્પલ ઇમરજન્સી એટલે દિવસ માટે છે અત્યારે. આ તમે જોઈ શકો છો, સરકારી હોસ્પિટલ છે નાથદ્વારાની. બહુ સારી હોસ્પિટલ છે, કામકાજ પણ સારું છે. જો આ મેન ગેટ સરકારી હોસ્પિટલનું. હજી ઘણું મોટું છે. હજી તો ફ્રન્ટ હજી ચાલુ જ છે આપણે. આ જુઓ સરકારી હોસ્પિટલ આખી. તમે જોઈ શકો છો, સરકારી હોસ્પિટલ છે. આમાં અલગ અલગ વોર્ડ હોય. હા, કેવા વોર્ડ? જનાના વોર્ડ. આ બધા મેડિકલ સ્ટોર છે, તમે જોઈ શકો છો. સરકારી હોસ્પિટલ છે. સરકારી ઓફિસ. આ લીધું પણ મેડિકલ હોસ્પિટલ. હવે આપણે ઇમરજન્સી. હવે અમારી ઇમરજન્સીમાં હું તમને ઇમરજન્સી પણ બતાવું, કારણ કે ત્યાં સુધી વિડીયો ચાલુ રાખવા દે, કારણ કે પછી ડૉક્ટર એમ કે ભાઈ બધું બંધ કરો તમારું. આ ઇમરજન્સી વોર્ડ આવી ગયો.